રાજકોટના ઉપલેટામાં કોઝવેની ધીમી કામગીરી થઈ રહી છે। સાતવડી ગામે કોઝવેની ધીમી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। પાનેલીથી ઉપલેટા તરફ આ ઓવરબ્રિજ બની રહ્યો છે। ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો। 2.5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એ પૂર્ણ નથી થતી। પરિણામે લોકોએ ગ્રામજનોએ રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો। ધારાસભ્ય જાગોના સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું। ગામજનોને તકલીફ પડી રહી છે। છેલ્લા જ્યારે નદી આવે ત્યારે 24 કલાક ગામ સંપર્ક ગામ પોતાની રીતે સ્વખર્ચે ડાયવર્ઝન કરી અને ગામને અવર જવર કરે છે। ગઈ સાલે જે અતિપૂર આવ્યું હતું ત્યારે ગામમાં એક કેસ ફેલ થયો અને એનું કોઈ સામગ્રી લેવા અમે પાનેલી જઈ શક્યા નહોતા। ધારાસભ્યને 3 ફેરે રૂબરૂ મળી ગયેલા। આ બ્રાન્ચના નીરવ પટેલને અમે 5 ફેરે રૂબરૂ રાજકોટ જઈ સ્વખર્ચે પેટ્રોલ બારી આગેવાનો ગયા। આશ્વાસન સિવાય અમને કોઈ પણ વસ્તુ નથી આપ્યું। ધારાસભ્ય તો કોઈ જાતના ફોન રિસીવ કરતા જ નથી। સવારના 5 વાગ્યાથી અમે 100 ખર્ચે ડાયવર્ઝન અત્યારે બનાવી છે। આમ તો જોવો તો છેલ્લા 24 કલાકથી ગામ સંપર્ક વિયાણું છે। આ પુલનું કામ ચાલુ છે। પુલનું કામ ચાલુ છે એને 2.5 વર્ષ થઈ ગયા છે। હજી છતાં કોઈ વસ્તુ પુલની તમે કામગીરી પણ જોઈ શકો છો। અવડો મોટો સ્લેબ છે, આપણે ઘરમાં 5 ઇંચનો સ્લેબ હોય તો પાણી નથી પડતું, અવડા મોટા સ્લેબમાં પાણી પડે છે। આમાં તમે કામ કેટલી ધીલી ગતિએ હાલે છે એ પણ તમે જોઈ શકો છો। ખાલી હવે બાકી ખાલી 2 દિવાલો જ છે, એ પણ નથી કરી શકતા। અને અમારે બીજો પ્રશ્ન એ છે કે અમારું ગામ એક જ રસ્તો છે અમારા ગામને જોડતો, ત્યાં જ્યાં અમારે આવર જવર કરી શકતા હોય। સ્કૂલે છોકરા અમે મોકલી નથી શકતા, મોકલી તો કોના હિસાબે મોકલી શકી, કઈ રીતના મોકલી શકી? અહીંયા છોકરાનું શું હે માહિતી કે કપાળો તરત જ વરસાદ આવી જાય, થોડોક વરસાદ